નમસ્તે, મારું નામ પાઠક આદિત્ય છે. હું ધોરણ 8માં ભણું છું. આજે હું મારા પિતાજીનો થોડુંક નામ વિશે જણાવીશ. મારા પિતાજીનું નામ વિજયભાઈ છે. તે 5 ધોરણ ભણેલા છે. તે ઘર ઘર જઈને બોટલ સપ્લાય કરે છે. મારા પપ્પા બહુ જ ગમે છે, કારણ કે હું જે વસ્તુ મંગાવું એ લાવી દે છે. અને હું એમને સંદેશો આપીશ કે હું ભણી લખીને મહેનત કરીને નોકરી કરીશ, જેથી મારા પપ્પાનું નામ રોશન થશે ને મારા ઉપર ગર્વ થશે. અસ્તુ. મારું નામ પરમાર પ્રિયાંશી હરેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પિતાનું નામ હરેશભાઈ છે. મારા પપ્પા 9 ધોરણ ભણેલા છે. તે ઇસ્ત્રી કરે છે. તેમનું સપનું છે કે હું નોકરી કરું અને હું તેમનું સપનું પૂરું કરવા ઈચ્છું છું. વસ્તુ હા, મને મારા પપ્પા ખૂબ ગમે છે, કેમ કે હું જે વસ્તુ માગું તે પહેલાં જ એ વસ્તુ હાજર કરી આપે છે. રોશન કરે છે. નામ ઝાપડિયા રોનક છે. આજે હું તમને મારા પિતા વિશે કહીશ. મારા પિતાનું નામ સંજયભાઈ છે. તે મહેનત મજૂરી કરે છે. મને મારા પિતા બહુ જ ગમે છે, કેમ કે મારે જે વસ્તુની જરૂર હોય તે મને લાવી દે અને મને અભ્યાસ કે સ્વાધ્યાયના પ્રશ્ન ન આવડતા હોય તે મને શીખવે છે અને મારે જે જોતું હોય મને લાવી દે અને મને ભણવામાં પણ મદદ કરે છે. મારા પપ્પાને હું એવો સંદેશો આપીશ કે હું ભણી ગણીને સારી નોકરી મેળવીશ અને મારા પિતાનું નામ રોશન કરીશ. સર્વેરિદ્ધિ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને મારા પિતા વિશે કહીશ. મારા પિતાનું નામ વિજયભાઈ છે. મને મારા પપ્પા ગમે છે, કારણ કે હું જે માગું તે મને લાવી દે છે અને મારા માટે ખૂબ મહેનત કરે છે. એમનું સપનું છે કે હું શિક્ષક બનું, તો હું એમનું સપનું પૂરું કરીશ. મારું નામ ગોસુ દિશાન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને મારા પિતા વિશે વાતચીત કરીશ. મારા પિતાનું નામ રાજેશભાઈ છે. તે 8 ધોરણ ભણેલા છે. તેમને લાઇટ ફિટિંગનું કામ આવડે છે અને એમને ડ્રોઈંગ પણ આવડે છે અને મને કાંઈ પ્રશ્ન કે ન આવડતું હોય તેમાં શીખવાડે છે અને મને જે વસ્તુ ડરાય હોય તે વસ્તુ મને લાવી દે છે. હું મારા પિતાને સંદેશો આપીશ કે હું ભણીને મોટો એન્જિનિયર બનીને એનું નામ રોશન કરીશ. વસ્તુ મારું નામ ચૌહાણ અંજલિ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પિતાનું નામ પ્રવીણભાઈ છે. તે કામ મજૂરી કરે છે. મને મારા પિતા ખૂબ ગમે છે, કારણ કે તે મારી બધી ઈચ્છા પૂરી કરે છે. તેમનું એક જ સપનું છે કે હું ભણી ગણીને નોકરી મેળવું અને તેમનો ભાર ઉભો દૂર કરું. અસ્તુ. દૂર કરવા માટે શું કરશો? ભણવામાં ધ્યાન રાખશો, ખૂબ મહેનત કરીશ. ભણવામાં મહેનત કરીશ ખૂબ. નામ છે ભુવા સંજય. આજે હું તમને મારા પપ્પા વિશે કહીશ. મારા પપ્પાનું નામ ભોળાભાઈ છે. તે 10 સુધી ભણેલા છે. તેમને અંગ્રેજી પણ આવડે છે. મારા પપ્પા રિક્ષા ચલાવે છે. ઘરની બધી જવાબદારી પપ્પા ઉપર હોય છે. મારા પપ્પા હું માંગું તે તરત જ લાવી દે છે, એટલે મારી નજરમાં મારા પપ્પા હીરો હોય છે. મારા પપ્પાને હું સંદેશો આપું છું કે ભણી ગણીને હું મોટો બિઝનેસમેન માણા બનું અને મારા પપ્પા એનાથી બહુ જ રાજી થશે. અસ્તુ. નમસ્કાર, મારું નામ છે ભોજિયા ઉર્મિ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પપ્પાનું નામ છે આકાશભાઈ. મારા પપ્પા ભણ્યા છે 4થું ધોરણ સુધી. 4 ભણેલા મારા પપ્પા કામ કરે છે, હીરા ઘસવાનું કામ કરે છે. મારા પપ્પા કેમ કામ મારા પપ્પા મને બધું લાવી દે, મને ભણાવે, લીખાવે, મને હારે કામ કરાવે, મદદ કરાવે. મારા પપ્પાને હું ભણી લીખીને આગળ વળી મારા પપ્પાનું સપનું પૂરું કરીશ.
મારું નામ છે સાંટિયા ભાવેશ. આજે હું તમને મારા પિતા વિશે થોડુંક જણાવીશ. મારા પિતાનું નામ કરમણભાઈ છે. આજે મારા પપ્પા એ સાવ નથી ભણેલા અને તે અત્યારે બિસ્લેરી બોટલને પાણી સમયનું કામ કરે છે અને મને પપ્પા ખૂબ ગમે છે કારણ કે મને જે વસ્તુ માંગુ તે લાવી દે છે અને હું મારા પપ્પાને પણ કામમાં મદદ કરાવું છું. મારા પપ્પા જે કે કામ કરું છું. હું મારા પપ્પાને ખુશ કરવા માટે હું ભણી ગણીને આગળ વધીશ અને સારો નાગરિક બનીશ અને પપ્પાનું નામ રોશન કરીશ. નમસ્તે, મારું નામ જોગરાણા પાયલ છે. આજે હું તમને મારા પિતા વિશે કહીશ. મારા પપ્પાનું નામ ધુડાભાઈ છે. મારા પપ્પા નથી ભણેલા. મારા પપ્પા કામ મજૂરી કરે છે. મારા પપ્પા મારી બધી વિશો પૂરી કરે છે. મારો વાંક હોય ત્યારે તે મને સમજાવે છે. પછી મારા પિતા મારા માટે હીરો છે. મારા પપ્પાને ખુશ કરવા માટે હું ભણી ગણીને હોશિયાર બનીશ અને નોકરી મેળવીશ અને મારા પપ્પાનો કામ ભાર ઓછો. મારું નામ વિરાટ છે. હું ધોરણ 8માં ભણું. હું મારા પપ્પાનું નામ સોહેલભાઈ છે. મારા પપ્પા 10 ભણેલા છે. હું નોકરી કરીને આગળ વધીશ. પછી પપ્પાનું નામ રોશન કરીશ. ને પપ્પા ગમે એ બધું લાવી દે. એ પપ્પા ઉપર આપણે બધું હોય. ભણી ગણીને આગળ વધીશ. હા. મારું નામ અર્જુન મકવાણા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને મારા પિતા વિશે જણાવીશ. મારા પિતાનું નામ સોમનાથભાઈ છે. એ ભણેલા નથી. તે ડેલામાં કામ કરે છે. અને મને મારા પપ્પા ખૂબ જ ગમે છે. કેમ કે મારે જે વસ્તુ લાવી હોય તે મને જે જોઈએ એ લાવી દે છે. તે મારું ખૂબ જ ધ્યાન રાખે છે. મારા પપ્પા ભણ્યા નથી એટલે એ મને એમ કહે છે તું ખૂબ જ ભણજે અને મારા કરતાં સારી કામ કરજે. મારા પપ્પાને હું ખાતરી આપું છું કે હું ભણીને આગળ વધીશ. પપ્પાનું નામ રોશન કરીશ. મારું નામ છે રાઠોડ ભાવેશ. આજે હું મારા પિતા વિશે સહેજ વાતચીત કરીશ. મારા પિતાનું નામ છે રામજીભાઈ. મારા પપ્પા 7 ધોરણ લગીથી ભણેલા છે. મારા પપ્પા રેતીની હેરાફેરી કરે છે. મારા પપ્પા મને ખૂબ જ ગમે છે કારણ કે હું જે માગું છું એની ફરમાઈશ પૂરી કરે છે અને હું મારા પપ્પાનું સપનું છે કે હું ભણી ગણીને નોકરી કરું અને તે સપનું પૂરું કરીશ. હું કરવા માટે મહેનત કરીશ અને મારા પપ્પાનું નામ રોશન કરીશ. મારું નામ કણબી મયુર છે. આજે હું તમને મારા પિતા વિશે 2-3 લીટી કહીશ. મારા પિતાનું નામ શંકરભાઈ છે. મારા પિતા ભણેલા નથી અને મારા પિતાને રિક્ષા ચલાવતા અને ખટારો હકાવતા આવડે છે. અને મારા પિતાને ખટારાનું પંચર પડ્યું હોય તે એમને પંચર ઠીક કરતા અને ખટારો આવડે છે. મારા પિતા બહુ ભણેલા નથી અને જ્યાં ત્યાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એવી રીતે ગાડીઓ ખાલી કરવા જાય છે. હસતું મારા પપ્પા મને ખૂબ જ ગમે છે. જેમ કે મને અભ્યાસ સ્વાધ્યાય ના આવડે તેમાં મને મદદ કરે છે અને મને બોલપેન, ચેકરબર વગેરે વસ્તુ લાવી હોય તે મને પૈસા દઈને લાવી દે છે. હું મારા પપ્પાને સંદેશો આપીશ કે ખૂબ ભણી ગણીને હોશિયાર બનીને તે હું સારો એક નાગરિક બનીશ. હું મારા પપ્પાનું નામ સ્વપ્ન પૂરું કરીશ ને મારા પપ્પાનું નામ રોશન કરીશ.